મહાભારતની કથા છે. મહારાજ શર્યાતી પેટના દર્દથી પીડિત હતા. વનવિહાર અને શિકાર કરવા ગયેલા રાજા અચાનક અસ્વસ્થ બન્યા. મંત્રી, સેનાપતિ, સેવક, ભાટ, સૈનિક સૌ સાથે વિચિત્ર રોગથી પીડા ભોગવી રહ્યા હતા. રાજાની સેના મુશ્કેલીમાં હતી. એક વૃદ્ધ પુરોહિત મહારાજ પાસે આવ્યા. તેમણે નિવેદન કર્યું, મહારાજ, આ વનમાં કોઈ સ્થાને પરમ ચ્યવન તેજસ્વી ભૃગુનંદન તપસ્યા કરે છે. કોઈના દ્વારા જાણે અજાણે તેમના પ્રત્યે કોઈ અપરાધ થઈ ગયો છે. મારું માનવું છે કે એ અપરાધના પરિણામે જેના આ દુઃખદાયક રોગને શિકાર બને છે. આ કષ્ટથી બચવા માટે શીઘ્ર તપાસ કરવામાં આવે કે ક્યાંય કોઈ દ્વારા ઋષિ પ્રત્યે કોઈ અપરાધ તો નથી થયો ને? જો થયો હોય તો તે અપરાધીને ભાળ મેળવીને ઋષિ પાસે ક્ષમા યાચના કરવામાં આવે. મહારાજ, શર્યાતીની પુત્રી સુકન્યા પિતા શર્યાતી પાસે આવે છે અને કહ્યું, પિતાજી, કાલે સવારે પ્રાતઃકાળે હું મારી સહેલીઓ સાથે વનમાં રમતી હતી. ત્યાં મને ઊંધાઈનો મોટો રાફડો જોવા મળ્યો. હું તેને ઉત્સુકતાથી બધી બાજુએથી જોઈ રહી હતી. ત્યાં જ મને તેમાં આગિયાની જેમ ચમકતી બે વસ્તુઓ જોવા મળી. મેં એને બીલીના કાંટાથી વીંધી નાખી હતી. તેમાંથી થોડું રક્ત પણ નીકળી રહ્યું હતું. પુત્રીની વાત સાંભળીને રાજા મંત્રીઓ અને સેવકો સાથે તે સ્થાને ગયા. જોયું તો ઉંદરનો રાફડો હતો. સુકન્યા પણ સાથે હતી. સૈનિકોએ સાવધાનીથી તે રાફડાને તોડ્યો. બધાએ આશ્ચર્ય સાથે વિસ્ફારિત નેત્રે જોયું કે તે રાફડાની ભીતર એક કૃશકાય તપસ્વી ધ્યાન મુદ્રામાં બેઠા છે. તેમના નેત્રમાંથી રક્તની ધારા વહીને તેમના કપાળ પર સુકાઈ ગઈ છે. મહારાજ, શર્યાતીએ દંડવત પ્રણામ કરીને નિવેદન કર્યું, ભૃગુનંદન, મહર્ષિ દયા કરો. આપને જ કૃપાથી અમારા પ્રાણોની રક્ષા થઈ શકે છે. મહર્ષિ ચ્યવને આક્રોશપૂર્ણ સ્વરે પ્રશ્ન કર્યો, કોણે મારી આંખોની વીંધી છે? ઋષિની ગંભીર વાણી સાંભળીને ક્ષણ માટે બધા કંપી ઉઠ્યા. રાજા હિંમતપૂર્વક પોતાનો પરિચય આપતા કહ્યું, ભગવાન, ભૂલથી મારી અબોધ પુત્રી સુકન્યાથી આ અપરાધ થઈ ગયો છે. તે પણ અહીં ઉપસ્થિત છે અને પોતાના અપરાધથી દુઃખી થઈ આપની ક્ષમા માંગી રહી છે. આ અબોધ બાલિકા પર દયા કરો. ઋષિ ચ્યવનની ગંભીર વાણી ગુંજી ઉઠી, રાજન, આ અપરાધ માટે તમારી પુત્રીએ પ્રાયશ્ચિત કરવું પડશે. કહો, તમે તેની પાસે પ્રાયશ્ચિત કરાવવા તૈયાર છો? ભયભીત રાજાએ નમ્ર સ્વરે કહ્યું, ભગવાન, જેવી આપની આજ્ઞા. ચ્યવન ઋષિ બોલ્યા, રાજન, તમારી પુત્રી મને અંધ બનાવી દીધો છે. હવે મારે આજીવન એક સેવકની આવશ્યકતા પડશે જે દિવસ રાત મારી સેવા કરી શકે. તમે તમારી પુત્રીને મને પત્ની રૂપમાં આપી દો. શર્યાતી પર જાણે વજ્રપાત થયો. સુકન્યા પાસે જ ઊભી હતી. તેને પણ ઋષિની વાત સાંભળીને પિતાની એ દશા અને સેનાનું ભીષણ કષ્ટ પોતે નજરે જોઈ રહી હતી. તે જાણતી હતી કે તે પોતે જ આ વિપત્તિનું કારણ છે અને તેની પાસે જ આ વિપત્તિના નિવારવાનો ઉપાય છે. રાજકુમારી સુકન્યાના ત્યાગ અને કર્તવ્ય પરાયણતાની પરીક્ષાની કઠિન ઘડી હતી. સુકન્યા ઉન્નત મસ્તકે દ્રઢતાપૂર્વક નિર્ણયાત્મક સ્વરે કહ્યું, પિતાજી, તમે ઋષિ પ્રવર ચ્યવનને સ્વીકૃતિ આપી દો. મને આ જન્મ તેમની સેવાનું વ્રત સ્વીકાર્ય છે. હું તેમને પતિના રૂપમાં સહર્ષ પસંદગી કરું છું. સુકન્યાની ભૂતપૂર્વ ત્યાગ અને કર્તવ્ય પરાયણતા જોઈ બધા ધન્ય પોકારી ઉઠ્યા. આ છે ભારતીય નારીનો આદર્શ. ત્યાગ અને સેવાથી સાથે જ ભારત મહાન છે.